વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનો છે વિષય અંગ્રેજી યુનિટ 3 માય ફેમિલી। વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોયું। આજે આપણે વિડીયોમાં જોશું એક્ટિવિટી 3। તો ચોપડીમાં જોઈએ એક્ટિવિટી 3। ચાલો, ચોપડીમાં છે એક્ટિવિટી 3। તો ઉપર આપણે પેરેગ્રાફ જોયો હતો, સુરેશ, સૂર્યા, રિતેશ અને ચિલ્ડ્રનનો પેરેગ્રાફ જોયો હતો ને, કે સુરેશ છે એ સૂર્યાના પતિ છે, એટલે કે હસબન્ડ છે। સૂર્યા છે એ સુરેશની વાઈફ છે। રિતેશ અને રીટા છે એ બંને ચિલ્ડ્રન છે, એટલે કે બાળકો છે। રિતેશ અને રીટા છે એ ભાઈ બહેન, એટલે કે સિસ્ટર અને બ્રધર છે। તો એની ઉપરથી અહીંયા પ્રશ્નો આપેલા છે યસ અને નોમાં। ફકરો પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ અને નોના ખાનામાં ખરાની નિશાનીથી બતાવો। આપણે આ પ્રશ્ન ગયા વિડીયોમાં સ્વાધ્યાય પોથીમાં કરેલો હતો, એ અહીં આપણને એક્ટિવિટી 3માં આપેલો છે। તો આપણે જોઈએ પહેલું, ઇઝ સુરેશ મેરીડ, કે શું સુરેશના લગ્ન થઈ ગયા છે? તો કે હા। તો આપણે યસના ખાનામાં ખરું કરીશું। બીજું, ઇઝ સૂર્યા ધ વાઈફ, કે શું સૂર્યા વાઈફ એટલે કે પત્ની છે? તો કે હા। તો આપણે એના યસના ખાનામાં ખરું કરીશું। ત્રીજો સવાલ, ઇઝ સુરેશ ધ સન, એટલે કે સુરેશ છોકરો છે? તો કે ના, સુરેશ શું છે? હસબન્ડ છે, છોકરો નથી। તો આપણે નોના ખાનામાં ખરું કરીશું। ચોથું, આર રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, શું રિતેશ અને રીટા બાળકો છે? તો કે હા। તો આપણે યસના ખાનામાં ખરું કરીશું। પાંચમો ક્વેશ્ચન, આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન, એ શું સુરેશ અને રીટા બાળકો છે? તો કે ના। તો આપણે નોના ખાનામાં ખરું કરીશું। ચોપડીમાં આપણને એક્ટિવિટી 3માં ખાલી પ્રશ્ન 5 આપેલા છે તે જોયા। હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું એક્ટિવિટી 3। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 34 ઉપર આપણે આ પ્રશ્ન જોયો હતો, એની નીચે આપેલો છે એક્ટિવિટી 3। પ્રશ્ન 3, રીડ ધ ઇન્ફોર્મેશન કેરફુલી એન્ડ ગીવ ધ આન્સર। કે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો અને માગ્યા મુજબ જવાબ આપો। તો અહીં તમને ચિત્ર અને માહિતી, તેના નામ આપેલા છે, તેની એજ આપેલી છે, ઓક્યુપેશન આપેલું છે। તો એ ઉપર આપણે માહિતી જોઈએ કે પહેલું ચિત્ર શેનું છે? મિસ્ટર રાજ ભટ્ટ। પહેલું કોણ છે? મિસ્ટર રાજ ભટ્ટ। તેની ઓક્યુપેશન શું છે? તો કે રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ। શું છે એની? તે રિટાયર્ડ થઈ ગયા છે, અત્યારે તે નોકરી કરતા નથી। શેમાં નોકરી કરતા હતા? તો કે ગવર્મેન્ટ સર્વન્ટ। સર્વન્ટ એટલે શું થાય? નોકર, કે ગવર્મેન્ટ સરકારી નોકર તરીકે કામ કરતા હતા। તેની ઉંમર કેટલી છે? તો કે 65 યર્સ। ઉંમરને અંગ્રેજીમાં શું કહેવાય? એજ। એટલે કે પહેલું છે મિસ્ટર રાજ ભટ્ટ, તેની ઓક્યુપેશન છે રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ, તેની એજ છે 65 યર્સ। બાજુમાં જોઈએ તો એનું નામ છે મિસિસ રોહિણી રાજ ભટ્ટ। શું છે? મિસિસ રોહિણી રાજ ભટ્ટ। તે શું હતા? તો કે રિટાયર્ડ ટીચર। તેની ઓક્યુપેશન શું હતી? રિટાયર્ડ ટીચર। તેની એજ કેટલી છે? 62 યર્સ, એટલે કે તે 62 વર્ષના છે। તે એક ગવર્મેન્ટ ટીચર હતા અને તેનું નામ શું છે? રોહિણી રાજ ભટ્ટ। હવે રાજભટ્ટ અને રોહિણી ભટ્ટ છે
તે બંને શું છે? હસબન્ડ વાઈફ. શું છે? હસબન્ડ અને વાઈફ. કે ભટ્ટ ફેમિલીનો અહીં તમને પરિચય આપેલો છે. તો આ બંને પતિ પત્ની છે. તો એની નીચે એ છે એના છોકરાઓ છે, એટલે કે ચિલ્ડ્રન છે. તો જોઈએ, મિસ્ટર રવિ ભટ્ટ અને મિસ્ટર અરુણ ભટ્ટ એ બંને રાજ ભટ્ટ અને રોહિણી ભટ્ટના ચિલ્ડ્રન છે. અને રવિ ભટ્ટ અને મિસિસ ટીના ભટ્ટ આ બંને હસબન્ડ વાઈફ છે. અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટ એ બંને હસબન્ડ વાઈફ છે. પછી રવિ ભટ્ટ અને ટીના ભટ્ટ એનું ચિલ્ડ્રન છે રોહિત. અને અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટનો ચિલ્ડ્રન છે રાની. સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે રાજ ભટ્ટ અને રોહિત ભટ્ટ છે એ બંને હસબન્ડ વાઈફ છે. રવિ ભટ્ટ અને ટીના ભટ્ટ એ બંને હસબન્ડ વાઈફ છે. અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટ એ બંને હસબન્ડ વાઈફ છે. રવિ ભટ્ટ અને અરુણ ભટ્ટ એ બંને રાજ ભટ્ટ અને રોહિણી ભટ્ટના બાળકો છે. રોહિત છે રોનિત તે રવિ ભટ્ટ અને ટીના ભટ્ટનું બાળક છે. અને રાની છે તે અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટનું બાળક છે. તો આપણે બંનેનું જોયું કે મિસ્ટર રાજ ભટ્ટ છે 65 યર્સના છે, રોહિણી ભટ્ટ છે તે 62 યર્સના છે. તો હવે નીચે જોઈએ મિસ્ટર રવિ ભટ્ટ. તે શું છે? તો કે ઓક્યુપેશન ડૉક્ટર છે અને 38 યર્સના છે. કે તેની ઉંમર કેટલી છે? 38. બાજુમાં મિસિસ ટીના ભટ્ટ તે શું છે? એન્જિનિયર છે અને તે 35 યર્સના છે. આ બે વચ્ચેનો સંબંધ શું છે? તો કે હસબન્ડ વાઈફ. એની બાજુ જોઈએ મિસ્ટર અરુણ ભટ્ટ. તે શું છે? તો કે બિઝનેસમેન અને 35 યર્સ. તે પણ 35 વર્ષના છે. બાજુમાં છે મિસિસ રીટા ભટ્ટ. તે શું છે? ટીચર છે અને તે 34 યર્સના છે. એટલે કે તે ટીચર છે અને તે 34 વર્ષની છે. અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટ વચ્ચેનો સંબંધ શું છે? હસબન્ડ વાઈફ. ચાલો એની નીચે જોઈએ કે રવિ ભટ્ટ અને ટીના ભટ્ટનું બાળક છે રોનિત. તે શું છે? સ્ટુડન્ટ છે. કેટલા વર્ષનો છે? 8 યર્સ, એટલે કે 8 વર્ષનો છે. અરુણ ભટ્ટ અને રીટા ભટ્ટની છોકરી છે રાની. તે પણ સ્ટુડન્ટ છે અને 4 યર્સ, એટલે કે 4 વર્ષની છે. અહીં તમને એક નાનું ફેમિલીનો પરિચય આપેલો, ભટ્ટ ફેમિલીનો પરિચય આપેલો છે. તો એને આધારે અહીં ક્વેશ્ચન આપેલા છે. તો આપણે ક્વેશ્ચન જોઈએ. તો પહેલું કોષ્ટક છે એમાં નેમ, એજ અને ઓક્યુપેશન. તો પહેલું આપેલું છે રાજ ભટ્ટ. તો કે કેટલા વર્ષના હતા? 65, એટલે એજ લખવાની છે. અને બાજુમાં તેનું ઓક્યુપેશન, એટલે તે શું હતા? તો કે રિટાયર્ડ. હી ઇઝ રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ. તો એવી જ રીતે બીજી માહિતી ભરીએ કે રોહિણી. તો રોહિણી શું? એની ઉંમર કેટલી છે? તો કે 62 યર્સ. તેની ઓક્યુપેશન શું હતી? તો કે શી ઇઝ. છોકરી છે તો શું વપરાશે? શી. અને છોકરો હોય તો વપરાય હી. શી ઇઝ રિટાયર્ડ ટીચર. RETIRED રિટાયર્ડ ટીચર.
મારા જોઈને સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે કે રોહિણી છે 62 યર્સ, એટલે કે એજ એની 62, અને ઓક્યુપેશન શું છે તો કે શી ઇઝ રિટાયર્ડ ટીચર. આપણને માહિતી આપેલી હતી તે જ માહિતી લાઈનમાં લખવાની છે. ત્રીજું છે રવિ. તો રવિની ઉંમર કેટલી છે? 38. કેટલી છે? 38. તે શું છે તો કે ડૉક્ટર છે. તો રવિ છે એ છોકરો છે, અહીંયા આપણે લખીશું હી ઇઝ ડૉક્ટર, DOCTOR. હી ઇઝ ડૉક્ટર. ચોથું ટીના, એની ઉંમર કેટલી છે તો કે 35 યર્સ. તેની ઓક્યુપેશન શું છે તો કે એન્જિનિયર. પણ ટીના છોકરી છે તો આપણે લખીશું શી ઇઝ એન્જિનિયર, ENGINEER. એન્જિનિયર, કે શી ઇઝ એન્જિનિયર. પાંચમું છે અરુણ. તેની ઉંમર કેટલી છે તો કે 35. તેની ઓક્યુપેશન શું છે તો કે બિઝનેસમેન. તો આપણે અહીંયા લખીશું હી ઇઝ બિઝનેસમેન, BUSINESSMAN. બિઝનેસમેન, હી ઇઝ બિઝનેસમેન. ચાલો આગળ જોઈએ. છઠ્ઠું રીટા. રીટાની ઉંમર કેટલી છે? 34 યર્સ. તે શું છે? ટીચર છે. તો આપણે અહીંયા છોકરી છે તો લખીશું શી ઇઝ ટીચર, TEACHER. શી ઇઝ ટીચર. સાતમું રોનિત છે. એની ઉંમર કેટલી છે તો કે 8 યર્સ. તો એજના ખાનામાં 8 લખીશું. ઓક્યુપેશન શું છે એની? સ્ટુડન્ટ. તો રોનિત છે એ છોકરો છે તો આપણે હી લખીશું. હી ઇઝ સ્ટુડન્ટ, STUDENT. આઠમું છે રાની. તો રાનીની ઉંમર કેટલી છે તો કે 4 યર્સ. તેની ઓક્યુપેશન તો કે સ્ટુડન્ટ છે, પણ રાની છોકરી છે તો આપણે લખીશું શી ઇઝ સ્ટુડન્ટ. ચાલો માહિતી પરથી આ રીતે કોષ્ટક ભરવાનું હતું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વાક્ય ખરું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની છે એ રીતે લખો. તો પહેલો સવાલ છે રાજભટ્ટ ઇઝ 56 યર્સ ઓલ્ડ. કે રાજભટ્ટની ઉંમર 56 છે. તો આ જવાબ શું આવશે? ફોલ્સ. રાજભટ્ટની ઉંમર કેટલી છે? 65 યર્સ, એટલે કે 65 વર્ષ છે. તો આપણે ખાનામાં લખીશું ખોટું. બીજો ક્વેશ્ચન, મિસિસ રોહિણી ભટ્ટ ઇઝ અ રિટાયર્ડ ટીચર. એ બીજો સવાલ શું કહે છે તો કે રોહિણી ભટ્ટ છે એ રિટાયર્ડ ટીચર છે. તો આપણે કોષ્ટકની માહિતીમાં જોઈએ કે રોહિણી ભટ્ટની ઓક્યુપેશન શું છે તો કે રિટાયર્ડ ટીચર. તો વાક્ય કેવું છે? સાચું. તો આપણે ખરું કરીશું.
ત્રીજો ક્વેશ્ચન, રોનિત એન્ડ રાની આર કઝિન. કે રોનિત અને રાની છે એ પિતરાઈ ભાઈ છે. કઝિન એટલે શું થાય? પિતરાઈ. કે પિતરાઈ ભાઈ બહેન છે? તો કે હા છે ને. કે રવિ ભટ્ટ અને અરુણ ભટ્ટ છે એ બંને ભાઈ છે. તો એ બંને શું થયા? કાકા બાપાના ભાઈઓ થયા. એટલે શું થાય? કઝિન એટલે કે પિતરાઈ ભાઈ. તો કે રોનિત અને રાની છે એ કઝિન ભાઈ બેન છે. ચોથું, મિસિસ ટીના ભટ્ટ ઇઝ રોની મધર. કે શું ટીના ભટ્ટ છે એ રોનિતની માતા છે? તો કે હા. તો આપણે ખરું કરીશું. પાંચમો ક્વેશ્ચન, અરુણ ભટ્ટ ઇઝ અ બિઝનેસમેન. તો કે હા. તો ખરું કરીશું. ક્વેશ્ચન 3, રાઇટ યસ ઓર નો. યસ કે નો લખો. જો જવાબ સાચો હોય તો યસ અને ખોટો હોય તો નો. પહેલો સવાલ, ઇઝ રાની 4 years ઓલ્ડ. કે શું રાની 4 વર્ષની છે? તો કે હા. તો આપણે પહેલામાં લખીશું યસ. બીજો ક્વેશ્ચન, આર રાની એન્ડ રોનિત એડ્યુલ્ટ. એડ્યુલ્ટ એટલે શું થાય? પુખ્ત. એડ્યુલ્ટ એટલે શું થાય? પુખ્ત. એટલે કે ઉંમર થઈ ગયું હોય તેવા. તો કે રાની અને રોનિત શું પુખ્ત વયના છે? તો કે ના, તેની હજી ઉંમર થઈ નથી, તે નાના છે. તો આપણે લખીશું નો. બીજા સવાલમાં આવશે નો. ત્રીજો ક્વેશ્ચન, ઇઝ મિસિસ રીટા ભટ્ટ મિસિસ અરુણ ભટ્ટ વાઇફ. એટલે કે શું રીટા ભટ્ટ છે એ અરુણ ભટ્ટની વાઈફ એટલે કે પત્ની છે? તો કે હા. તો આપણે લખીશું યસ. ચોથો ક્વેશ્ચન, ઇઝ રોહિણી ભટ્ટ 62 years ઓલ્ડ. કે રોહિણી ભટ્ટ છે એ 62 years ઓલ્ડ એટલે કે 62 વર્ષના છે? હા. તો આપણે જવાબમાં લખીશું યસ. પાંચમો ક્વેશ્ચન, ઇઝ રવિ ભટ્ટ અ ડૉક્ટર. કે શું રવિ ભટ્ટ ડૉક્ટર છે? તો હા. તો આપણે લખીશું યસ. હવે આગળ જોઈએ પાંચમો ક્વેશ્ચન. ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, રોનિત ઇઝ મિસ્ટર રવિ ભટ્ટ. કે રોનિત છે એ મિસ્ટર રવિ ભટ્ટનો શું થાય? સન કે ડોટર? તો સન એટલે પુત્ર અને ડોટર એટલે સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી. તો રોનિત છે એ રવિ ભટ્ટનો શું છે? દીકરો. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સન, SON. બીજી ખાલી જગ્યા, મિસ્ટર રાજ ભટ્ટ ઇઝ ખાલી જગ્યા ઓફ રવિ એન્ડ અરુણ. કે મિસ્ટર રાજ ભટ્ટ છે એ રવિ અને અરુણના શું થાય છે? ફાધર કે સન? તો આપણે કોષ્ટકમાં જોયું હતું કે રવિ ભટ્ટ અને મિસ્ટર અરુણ ભટ્ટ છે એ રાજ ભટ્ટના દીકરાઓ છે. એટલે રાજ ભટ્ટ છે એ રવિ ભટ્ટ અને અરુણ ભટ્ટના શું થાય? ફાધર એટલે કે પિતા. તો આપણે ખાલી જગ્યામાં લખીશું ફાધર, FATHER. ત્રીજી ખાલી જગ્યા ઇઝ એન એન્જિનિયર. એન્જિનિયર કોણ છે? તો કે મિસિસ ટીના કે મિસિસ રોહિન? તો કે મિસિસ ટીના. તો આપણે ખાલી જગ્યામાં લખીશું મિસિસ ટીના. ચોથી ખાલી જગ્યા, રાની ઇઝ ખાલી જગ્યા ડોટર.
કે રાની છે એ કોની દીકરી છે? તો કે મિસ્ટર અરુણની કે મિસ્ટર રાજની? તો કે મિસ્ટર અરુણની. તો આપણે ચોથી ખાલી જગ્યામાં લખીશું મિસ્ટર અરુણ. પાંચમી ખાલી જગ્યા રવિ એન્ડ અરુણ આર ખાલી જગ્યા. કે રવિ અને અરુણ શું છે? બ્રધર્સ છે કે સન છે? તો કે શું છે? બ્રધર્સ. એટલે ખાલી જગ્યામાં લખીશું બ્રધર્સ. BROTHERS. કે રવિ અને અરુણ ભાઈ છે. છઠ્ઠી ખાલી જગ્યા ટીના ઇઝ રવિઝ ખાલી જગ્યા. કે ટીના છે એ રવિની શું છે? વાઈફ કે સિસ્ટર? તો જવાબમાં આવશે વાઈફ. તો ટીના છે એ રવિની વાઈફ છે. સાતમી ખાલી જગ્યા મિસિસ રોહિણી ભટ્ટ ઇઝ રવિઝ ખાલી જગ્યા. કે રોહિણી ભટ્ટ છે એ રવિનું શું છે? મધર એટલે કે માતા કે ડોટર એટલે દીકરી? તો કે મિસિસ રોહિણી ભટ્ટ છે એ રવિની માતા છે. તો ખાલી જગ્યામાં આવશે મધર. આઠમી ખાલી જગ્યા મિસ્ટર અરુણ ભટ્ટ ઇઝ મિસ્ટર રીટા ભટ્ટ. કે અરુણ ભટ્ટ છે એ રીટા ભટ્ટના શું થાય છે? હસબન્ડ કે બ્રધર? તો જવાબમાં આવશે હસબન્ડ. કે અરુણ ભટ્ટ છે એ રીટા ભટ્ટના હસબન્ડ છે એટલે કે પતિ છે એટલે આવશે હસબન્ડ. તો ખાલી જગ્યામાં લખીશું હસબન્ડ SUSBAND. નવમી ખાલી જગ્યા રવિ ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. રવિ કેટલા વર્ષનો છે? તો કે 38. તો જવાબમાં લખીશું 38. દસમી ખાલી જગ્યા રોનિત ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. કે રોનિત કેટલા વર્ષનો છે? તો કે 8 વર્ષનો. તો આપણે ખાલી જગ્યામાં લખીશું 8. તો ચાલો અહીં આપણે એક્ટિવિટી 3 ચોપડીમાં અને સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો એક્ટિવિટી 4 આપણે આગળના વિડીયોમાં જોઈશું.